એને કૂતરાને બિચારા શી ખબર કરતા હશે એવી પરિસ્થિતિમાં નમસ્કાર, હું છું રોનક પટેલ. સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું રાજનેતાઓના એવા બે લગામ નિવેદનોની જે સભ્ય સમાજમાં આપત્તિજનક ગણી શકાય. રાજનેતાઓ એવા ભાષણો આપતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર અને કારણ બનતા હોય છે. શું રાજનેતાઓ જાણી જોઈને વિવાદ ઉભો કરવા માટે આ પ્રકારની બયાનબાજી કરતા હોય છે? આ તમામ મુદ્દે ચર્ચા એટલે અમારી વિશેષ રજૂઆત જબાન સંભાલ કે. ये पैसे दिए कह रहे हो, मैं जरा जानना चाहता हूँ कि मामा के घर से लाए थे क्या? કામની લાગે ત્યાં ફેંકી દીધી એને કૂતરાને બિચારા શી ખબર કરતા હશે એવી પરિસ્થિતિમાં કાર્યક્રમ અને ચર્ચાની શરૂઆત કરીએ પહેલા સાંભળી લઈએ છેલ્લા કેટલાક સમયમાં રાજનેતાઓ આપેલા એવા નિવેદનો જેને આપત્તિજનક ગણી શકાય. ये पैसे दिए कह रहे हो, मैं जरा जानना चाहता हूँ ये मामा के घर से लाए थे क्या? आप मालिक नहीं हो, या आपके दिमाग में जो अहंकार भरा पड़ा है, आप ये देश इस अहंकार को कभी स्वीकार करने वाला है. આપણે તો ખૂબ પૂજીને મોકલી અને ખૂબ સાચવીને મોકલી એની જોડે ખૂબ પૈસા મોકલ્યા એ બધા પૈસાએ ક્યાં ગયા? એ ઈંટો ત્યાં ગઈ ત્યારે કીધું કે આ તો જુદા જુદા ભઠ્ઠાની જુદા જુદા પાણીની જુદી જુદી માટીની ઈંટો એટલે કામ નહીં લાગે એ ત્યાં ફેંકી દીધી એને કૂતરાને બિચારા શી ખબર કરતા હશે એવી પરિસ્થિતિમાં એટલે આપણી પૂજેલી ઈંટોની પરિસ્થિતિ એમને ઈંટો પૂજાવી નહોતી, એમને લોકોની લહેર ઊભી કરવાની હતી અને અત્યારે એ જ વાત લઈ ને તમારી પાસે હળલાકડાનું જે કોઈ સાધન કોષ હોય નરસ હોય જે હોય એ તમે એમાંથી લોખંડ અમને આપો એ લોખંડ ઉઘરાવા નીકળ્યા છે. 50 सीटें कांग्रेस जीतेगी और श्रीमान जी जो बहराइच पे आए थे सब्जी देने पीएम इन बेटी की ही मर जाएंगी, नकली लाल किले पे ही भाषण देते रहेंगे. અત્યાર સુધી મોદી ઉપર કોઈ હુમલો નથી થયો અને જેટલા ત્રાસવાદી આવ્યા હતા એ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રાસવાદી નતા અને તમે ખોટા મરાવી નાખ્યા અને અત્યારે પોલીસ અધિકારીઓ જેલમાં છે અને આ મોદી ઉપર ફાયરિંગ થાય તો એમ સમજો નક્કી કરેલા માણસના રિવોલ્વર મોદીએ આલી છે અને મોદી ઉપર ફાયરિંગ કરાયું છે અને સમજીને કરાયું છે કે બગલમાંથી ગોળી જાય એમ મારજો. कुर्सी की लालच इन पर ऐसी सवार है कि ये आपस में भी एक दूसरे को नीचा दिखा रहे हैं. मगर उन्हें लगता है कि लचेदार बातों से लोगों का दिल जीत लेंगे तो ये इनकी गलत फहमी है. चाय की दुकान से उठने वाले का कभी नजरिया राष्ट्रीय नहीं. नरेंद्र मोदी कहते हैं मैं चाय बेचता था, मैं प्रधानमंत्री बनना चाहता हूँ. चाय बेचने वाले सिपाही को कप्तान बैठा दो, उसका नजरिया कभी कप्तान वाला नहीं होगा, नजरिया सिपाही वाला है. આપણે સાંભળ્યા રાજનેતાઓ કઈ રીતે ભાષણબાજી કરી રહ્યા છે. છેલ્લા 1-2 વર્ષથી ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે રાજનેતાઓના ભાષણ અને નિવેદનો બે લગામ થઈ રહ્યા છે. માત્ર ભાષણ જ નહીં પણ જે ટ્વીટ પણ રાજનેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે તે પણ આપત્તિજનક હોય છે. ખાસ કરીને એક નિજી જીવન ઉપર પણ આરોપ લગાવવામાં આવતા હોય છે અને તે માટે જે ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે સભ્ય સમાજમાં આપણે કરતા નથી. આપણે એ પણ જોયું હશે કે કેટલાક નેતાઓના ભાષણને અમે મ્યુટ કરવા પડ્યા કારણ કે એ એવા શબ્દો હતા, ભલે એ રાજનેતાઓએ સાર્વજનિક મંચ ઉપરથી બોલ્યા હોય પરંતુ દર્શકોને સંભળાવવા યોગ્ય ન ગણી શકાય. આ પ્રકારના નિવેદનો રાજનેતાઓ કેમ કરતા હોય છે? શું માત્ર રાજનીતિની એક રણનીતિ તહેત કરતા હોય છે, પહેલેથી પ્લાનિંગ કરીને કરતા હોય છે કે તેઓની જબાન ફિસલતી હોય છે? કેમ કે સામે હજારો લાખોની મેદની હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એક નેતાઓનો ઉન્માદ પણ સમજી શકાય છે. શું આ પ્રકારના ભાષણ એ પ્રકારના એક
કાર્યક્રમ અથવા તો કહીએ કે એક મેદનીને જોઈને જ થતા હોય છે કે નહીં, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી જોડે સ્ટુડિયોની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી જગદીશભાઈ જોડાયેલા છે, સાથે સાથે કોંગ્રેસ તરફથી હિમાંશુભાઈ પટેલ જોડાયા છે અને અમદાવાદથી જોડાયા છે જયરાજસિંહ પરમાર. જયરાજસિંહ, તમે સાંભળ્યું હશે બધા નેતાઓને, કેમ આ પ્રકારની ભાષાનો ઉપયોગ? સામાન્ય રીતે તમે જોવો છો કે જે રીતે કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને સોનિયાજી અને રાહુલ ગાંધી એ હર હંમેશ એમને કોઈ નિવેદન હોય ને કદાચ કોઈને આપત્તિ થઈ હોય પણ એ હંમેશા રાજકીય નિવેદનો હશે. જે રીતે મુખ્યમંત્રી શ્રી વ્યક્તિગત રીતે એમના રાજકીય જીવન ઉપર જે રીતે ગાંધી પરિવાર ઉપર પ્રહારો ભૂતકાળમાં પણ કર્યા છે અને અત્યારે પણ જે રીતે કરતા આવ્યા છે એ બિલકુલ નિમ્ન કક્ષાના અને એક જાહેર જીવનને વ્યક્તિને શોભે નહીં એવા નિવેદનો હર હંમેશ કરતા આવ્યા છે. તમે જુઓ, જયારે 2002 ની ચૂંટણીમાં આવી ત્યારે એમને ગોધરાની બાબતોમાં જે નિવેદનો કર્યા હતા એ નિવેદનો બિલકુલ હલકા પ્રકારના અને એકદમ નિમ્ન કક્ષાના નિવેદનો કર્યા હતા. જયારે વડાપ્રધાન શ્રી વાજપેયીજી અહીંયા આવ્યા અને એમને કહ્યું હતું કે તમારે રાહત છાવણીઓ ખોલવી જોઈએ અને રાહત છાવણીઓ વિશે તમે શું કહેવા માંગો છો, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ નિવેદન કહ્યું હતું કે રાહત છાવણીઓ ખોલીને મારે શું બાળ ઉછેર કેન્દ્રો ખોલવાના છે. આવી નિમ્ન કક્ષાની વાતો મુખ્યમંત્રીએ કરી હતી. મારી પાછળ એસઆરપી પડી ગઈ છે. જગદીશભાઈનો જવાબ લઈ લઈએ. જગદીશભાઈ, આપ થોડાક લેટ આવ્યા છો, પરંતુ અમે પહેલા તમામ નેતાઓના ભાષણ અને એના અંશો સંભળાવ્યા છે દર્શકોને કે જે ભાષા એક સામાન્ય રીતે સભ્ય સમાજની અંદર શોભનીય ન ગણી શકાય. ખાસ કરીને ગઈકાલની જ વાત કરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની, તો તેઓએ વાત કરી કે શું પૈસા મામાના ઘરેથી લઈને આવ્યા છો? કોનો મામાનું ઘર સમજી શકાતું હતું? મુખ્યમંત્રીનો ઈશારો કોની ઉપર હતો? કેમ આ પ્રકારની ભાષાનો ઉપયોગ? જગદીશભાઈ, જો 2007ની ચૂંટણીના અંદર સોનિયા ગાંધીએ અહીંયા આવીને જે વાણી વિલાસ કર્યો હતો એ વાણી વિલાસનો જવાબ ગુજરાતની જનતાએ 2007ની ચૂંટણીઓમાં આપી દીધો હતો. 2012ની ચૂંટણીના અંદર પણ દિવાળીના તહેવારોની અંદર 14-15 નેતા કોંગ્રેસના આવીને ગુજરાતના અંદર વાતાવરણ કલુષિત કરવાનો અને બેફામ એમના જે ડિક્શનરીના અંદર શબ્દો ના હોય એવા શબ્દો બોલીને આ ગુજરાતના શાંત વાતાવરણ કલુષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 2012માં પણ એનો હિસાબ ગુજરાતની પ્રજાએ આપી દીધો છે. જયરાજભાઈ એમના કોંગ્રેસના લીડરોને, એમના દિગ્વિજયસિંહને સૌપ્રથમ પહેલા સલાહ આપવા જાય. ભારતીય જનતા પાર્ટીના ભારતના ભાવિ વડાપ્રધાનના ઉમેદવારને સલાહ આપવાનું બંધ કરે. હિમાંશુભાઈ, તમારી જોડે જાણવા માંગીશ, જે રીતે આરોપ લગાવી રહ્યા છે જગદીશભાઈ, આપણે સાંભળ્યું હશે, ખાસ કરીને દિગ્વિજયસિંહ સાથે તમામ કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોય છે. કેમ? કોંગ્રેસ એક શિસ્ત અને ખૂબ બેઝિક એક પાર્ટી છે, એના આઈડિયોલોજી છે, એ એના બંધારણથી ક્યાંય આડોવડું નથી થતું. ભારતીય જનતા પાર્ટી વિપક્ષની પાર્ટી જ છે, એનો રોલ જ વિપક્ષનો છે, એ ભૂલી ગયા છે. અત્યારે પણ એમની પાર્ટીએ વડાપ્રધાનના ઉમેદવાર બનાવ્યા છે તો પણ મનમાં એવું છે કે હું વડાપ્રધાન બની ગયો છું. અને જે રીતે આ દેશની અંદર બનાવી દેજો ને. તમે શું બના? દેશની જનતા બનાવવાની. બિહારના અંદર, ઉત્તર પ્રદેશના અંદર મને જોરથી બોલતા આવડે છે. દેશની જનતા બનાવવાની છે. અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન. તમારી પરિસ્થિતિ પરિસ્થિતિ નહીં. તમે શું કહેવા? અટલ બિહારી વાજપેયી, જગદીશભાઈ, હજારો લાખો દર્શકો જોઈ રહ્યા છે. હિમાંશુભાઈ, રોકવા માંગે એમને બોલવા દો. નહીં, આપ બોલવા શું? તમારી વાત જગદીશભાઈ, એની અંદર જગદીશભાઈ માત્ર હિન્દુત્વના નામે જણાવું કે ઊંચા અવાજ બોલાવાથી સત્યો ઢંકાઈ જતા નથી. વાતો કરવાની જે રીતે બેફામ નિવેદનોને જે રીતે વાતો કરી રહ્યા છે એ ગુજરાતી જનતા અને દેશની જનતા જાણે છે. તમને હિસાબ આપી દીધો ગુજરાતની પ્રજાએ અને 26 લોકસભાના અંદર પણ આપી દેશે. જગદીશભાઈ, હિમાંશુભાઈ, વાતો શું કરવા નીકળ્યા છો? જગદીશભાઈ, બોમ્બ ધડાકા તમારા શંકરસિંહ વાઘેલા કે બોમ્બ ધડાકા ભારતીય જનતા પાર્ટીને આરએસએસ કરે. તમને ભાન પડે છે? રાષ્ટ્રવાદી સંગઠન ત્યારે સામાજિક સુધારણાનું આંદોલન આપને રોકવા માંગે. જગદીશભાઈને જવાબ આપું છું.
જયરાજસિંહ, તમે શું જવાબ તમે વાહિયાત વાતો કરો તમારા સાથી હિમાંશુભાઈ સ્ટુડિયોમાં છે. હિમાંશુભાઈને સાંભળી લઈએ. સાફ કરી દીધા જગદીશભાઈ, હિમાંશુભાઈની વાત સાંભળી લઈએ. સુપડા સાફ કરી, જિલ્લા પંચાયતમાં કરી દીધા છે. હમણાં 6 વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણીમાં કરી દીધા. તમે શું વાતો કરવાના જગદીશભાઈ, છો? હિમાંશુભાઈની વાત સાંભળી લઈએ. સુપડા સાફ કરવા વાળા ભાઈ, તમે આખી જિંદગી દેશમાંથી સુપડા સાફ થઈ ગયા છે. તમારી ચીકણી આખા દેશમાં કોઈ લેતું નથી. 50 વર્ષથી હવાતિયા મારી રહ્યા છો દેશમાં શાસન કરવા માટે. જગદીશભાઈ, તમારે તો 3 આંકડામાં સીટો નથી આવતી. 3 આંકડામાં શું વાતો કરવા નીકળી પડ્યા છો? તમારી સીટો ના આવે દેશમાં. અને તમારી ભારતીય જનતા પાર્ટીને ઓળખે છે કોણ? નક્કી કરેલી ટેપ બોલે રાખવાની અહીંયા ગુજરાતી આપની વાત કરો. જવાબ હું આપીશ. એક મિનિટ જયરાજસિંહ, કોઈ વાહિયાત વાત ચલાવી ના, તર્ક સાથેની વાતો વાત મૂકો. જગદીશભાઈ, હિમાંશુભાઈનો વારો છે. હિમાંશુભાઈ, આપ આપની વાત મૂકો. હા પણ હવે શાંતિ રાખો. જી. જયરાજભાઈ, જગદીશભાઈ, તમે જે ભાષામાં વાત કરો છો હું સ્પષ્ટ ભાષામાં તમારી પાર્ટીને શોભા જેવી છે, પણ મારી વાત આંકડાની વાત છે. તમે આંકડી 6 વર્ષના અંદર જગદીશભાઈ, હા પણ આપણો તમારું શાસન જ બતાવો. 60 વર્ષનું શાસન તમે શું કર્યું બતાવો. જગદીશભાઈ, કરી દીધી આ તમે. પ્રમાણને હું જણાવવા માંગીશ કે આપણે વાત કરી રહ્યા છે નેતાઓના આ પ્રકારના ભાષણ કેમ. હિમાંશુભાઈ, વાત મૂકો. જગદીશભાઈએ કીધું કે સુપડા સાફ થઈ ગયા. હું એમને બહુ સ્પષ્ટ કહું કે આજ તમે ગુજરાતની ભોળી પ્રજાને ક્યાંક 2 ચૂંટણીઓમાં છો. 2004 અરે યાર આપણો તો ખરા યાર તમે અરે કેમ તો ખોટું બોલો છો? જગદીશભાઈ, મૂળ મુદ્દા ઉપર આવીએ. હિમાંશુભાઈ, જગદીશભાઈ, મૂળ મુદ્દા ઉપર આવીએ. મર્યાદામાં રહો તો સારું છે. તમને હરાયા અરે હરાયા તો હું ગણાવું છું. હિમાંશુભાઈ, ગણતરી કરવાનો સમય નથી. 2004 ની અંદર વાત એ છે કે નેતાઓની આ પ્રકારના નિવેદનો કેમ. હિમાંશુભાઈ, તમારી પાર્ટીના નેતાઓના પણ આ પ્રકારના નિવેદનો આવતા હોય છે કેમ? અરે કોઈ દિવસ ગુજરાતમાં દિવાળીના તહેવારોની વચ્ચે 14 જવાબ લઈશું. હિમાંશુભાઈ, આપની વાત જો ગુજરાતની પ્રજાના તિજોરીના પૈસે લોકાયુક્તની નિમણૂક ના થવા દીધી, ગુજરાતની પ્રજાના પૈસે સદભાવનાનું નાટક કરવાનું, ગુજરાતની પ્રજાને અને આખા દેશમાં જગદીશભાઈ તમે મર્યાદામાં રહો તો સારું. તમે તમારે જે કહેવું તમે જે બોલો એનાથી તો સારું બોલીએ છીએ. તમે કહો મેં જગદીશભાઈ, હિમાંશુભાઈ, આપણી ચર્ચા પણ આ છે જવાન સંભાળ કે, એટલે કે નેતાઓએ પોતાની ભાષાની અંદર શાલીનતા હોય દેખાય છે. જગદીશભાઈ ભાષા આપણી ચર્ચામાં એ મુદ્દે જવાબ દર્શકો જોઈ રહ્યા છે કેવા એમની પાર્ટીના જવાબ છે, એમની પાર્ટીનું સ્વરૂપ જ લગાવી રહ્યા છે. અરે તર્ક શાનો તમે જગદીશભાઈ, હિમાંશુભાઈ, હજારો લાખો દર્શકો કાર્યક્રમ જોતા હોય છે. ચોક્કસથી ભાષા ઉપર શાલીનતા રાખવી જોઈએ. હિમાંશુભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે નેતાઓ કેમ ભાષા ઉપર શાલીનતા નથી રાખતા? કોણ સાચું, કોણ ખોટું, કોણ કેટલા મત, એ ચોક્કસથી પ્રજા નક્કી કરશે, જનતા નક્કી કરશે. આપની જોડેથી જાણવા માંગીશ કે નેતાઓ શું જાણી જોઈને આ પ્રકારની નિવેદનબાજી કરતા હોય છે? હું બહુ સ્પષ્ટ કહીશ કે હું પણ 15, 20, 25 વર્ષથી જાહેર જીવનમાં છું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અડવાણીજી, વાજપેયીજી, સુષ્મા સ્વરાજ જેટલી જેવા કંઈક દિગ્ગજ નેતાઓએ જે વાતો કરી છે એમાં ક્યાંય અમે આવી વાત અમે પણ ક્રોસ નથી કર્યો. એમને વાજપેયીજીને તો અમે યાદ કરીએ કે એમને જ્યારે પાકિસ્તાનના 2 ટુકડા ઇન્દિરાજીએ કર્યા ત્યારે વાજપેયીજીએ સંસદના ગૃહમાં એવું કીધેલું કે ઇન્દિરા ગાંધી એ આ દેશની દુર્ગા છે, આ દેશની માં જેટલું મોટું સ્થાન આપેલું એ વિપક્ષનો રોલ હતો. આજે આ વાત, આ ડિબેટ કરવાની વાત આવે છે માત્ર નરેન્દ્રભાઈ મોદીના લીધે, કારણ કે એમને જ્યાં હોય ત્યાં મન ફાવે એમ મોત કા સોદાગર, શહેજાદે, બેગમ બાદશાહ, જગદીશભાઈ જોડેથી જવાબ લઈ લઈએ. જગદીશભાઈ જોડેથી જવાબ લઈ લઈએ. માત્ર મારી વાત 2 જ મિનિટની છે. માત્ર પ્રજાને ઉશ્કેરવી, અમુક સમુદાયો વચ્ચે તરાડ પાડવી, સરળતાથી મત લઈ લેવા, મતોનું ધ્રુવીકરણ કરવું, ગમે તે રીતે પ્રજાને ગુમરાહ કરવી. આજે એમના પાર્ટીએ વડાપ્રધાન હિમાંશુભાઈ, આપને રોકવા માંગીશ. આ સવાલ માત્ર બીજેપીના જ નેતાઓનો નથી. આપણે અલગ અલગ નેતાઓનું નિવેદન સાંભળ્યા છે. તમામ પક્ષના નેતાઓ નિવેદન આપતા હોય છે. આપણે જગદીશ, આપની જોડે પણ આવીશ. જગદીશભાઈ, ખાસ કરીને આપની જોડે ચોક્કસ એક મિનિટ જ થશે. આજે હું તમને એટલું સ્પષ્ટ કહીશ કે તમે જગદીશભાઈની ક્લિપ બતાવી, તમે અમારા સાંસદ, દાહોદના સાંસદ ડોક્ટર તાવિયાડબેનની બતાવી, તમે એક ક્લિપ અમારી બીજા રાજ્યના નેતાની બતાવી,
તમને હું સળંગ કહું કે નરેન્દ્ર મોદી જ્યારથી ભારતની અંદર નેતૃત્વ લીધું છે ત્યારથી હું તમને 100 મુદ્દા આપું સાહેબ, 100 મુદ્દા કે 100 જગ્યાએ મત લેવા. ક્યાંક સરદારનું અપમાન થયું, સરદારની અંતિમ યાત્રામાં મોદી ના ગયા, અહીંયા સરદાર ઇતિહાસને એમને ગેરમાર્ગે દોર્યો છે. આવનારી જગદીશભાઈ જોડે જવાબ લઈએ. જગદીશભાઈ, મારા સાથી મિત્ર જગદીશભાઈ કેમ આવું? નરેન્દ્રભાઈ મોદીના રાજનીતિમાં આવવા પછી જ આપણા ભાષા કેમ શરૂ થઈ? તેમની પાર્ટી અમને એવોર્ડ આપવાની હશે. પાર્ટી જયારે આપવાની હશે ત્યારે આપશે. અમે જોઈ રહ્યા છીએ કેટલાય બિચારાની કબરો થઈ ગઈ, ક્યાંય ઠેકાણો નહીં. તમારી જે બાબતો હોય એ બાબતો તર્ક સાથે રજૂ કરો. હું મારી વાત તર્ક સાથે રજૂ કરું. મેં તમને કીધું હવે તમારું 2007 ના અંદર આજ ગુજરાતની ધરતી ઉપર આવીને તમારા મેડમ સોનિયા ગાંધી શું બોલીને ગયા હતા? 2012 ની ચૂંટણીની અંદર એક સાથે તમે દિવાળીના બરાબર જ બોલ્યા હતા. દિવાળીના સોદાગર કીધું હતું 2025 5000 લોકો નેતાઓએ પોતાના જવાન ઉપર શું કાબુ રાખવો જોઈએ, શું શાલીનતા બતાવવી જોઈએ, આ મુદ્દે જ અમે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ અહીંયા સ્ટુડિયોમાં જે પ્રકારની ચર્ચા થઈ રહી છે, દર્શક મિત્રો જોઈ રહ્યા છે કે કેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે નેતાઓ તરફથી. હમણાં લઈએ એક વિરામ પછી આ ચર્ચા ચોક્કસથી ચાલુ રાખીશું. ये पैसे दिए कह रहे हो, मैं जरा जानना चाहता कि मामा के घर से लाए थे क्या? સામે કાઢી ત્યાં ફેંકી દીધી. એને કૂતરાએ બિચારા શી ખબર કરતા હશે એવી પરિસ્થિતિમાં. જબાન સંભાલ કેમાં ફરી એકવાર તમામનું સ્વાગત કરું છું. શરૂઆત આપણે કરીએ કોંગ્રેસથી, જયરાજભાઈથી. જયરાજભાઈ, કેમ આ પ્રકારના નિવેદન? આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, કારણ કે આપણા કાર્યક્રમનું નામ જ જબાન સંભાલ કે છે. એટલે હું આશા રાખીશ અને અપેક્ષા દર્શકો પણ રાખતા હશે કે નેતાઓની ચર્ચામાં પણ એ શાલીનતા જોવા મળે, જેના કારણે ફરી એકવાર આ ચર્ચા ઉપર ન આવવું પડે. સૌથી મોટો સવાલ એ છે કે શું નેતાઓને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે કે રણનીતિ અંતર્ગત આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? રોનકભાઈ, પ્રથમ તો તમે આ સ્ટુડિયોના માધ્યમથી જગદીશભાઈ બે કાન ખોલીને સાંભળી લેજો કે હું જયારે વાત કરતો હોય ત્યારે વચ્ચે બોલતા નહીં. તમારે જે તમારી વાત રજૂ કરવી હોય એ તમારો વારો આવે. અયોગ્ય વાત તો ચાલશે ને. મુખ્યમંત્રી શ્રીએ રોનકભાઈ વચ્ચે નહીં બોલવાનું. રોનકભાઈ વચ્ચે નહીં બોલો. મારી વાત અટકાવી શકાશે. હું અટકાવીશ. બિલકુલ, આપ બોલો, આપની વાત મૂકો. જગદીશભાઈ, ઉપરથી નીચે પડી જજો. તમે તાર ઉપરથી નીચે પડજો, પણ તમારો વારો આવે તમારી વાત વચ્ચે સંભાલ કે આપણા કાર્યક્રમનું વચ્ચે નહીં બોલું. પણ એ મુદ્દે છે, શાલીનતાના મુદ્દે છે. નહીં જાણવા માંગે એમની વાત મેં સાંભળી છું. ના ભાઈ, એમની વાત રોનકભાઈ, જી જયરાજ, રોનકભાઈ, મને એમની વાત આવે મેં સાંભળી છું. એમની વાત આવે એટલે હું સાંભળવાનો છું. ચિંતા નહીં કરો. પછી હું જવાબ આપીશ. મારો વારો આવશે ત્યારે વાત કરજો થોડીક. જયરાજભાઈ, જી જયરાજભાઈ, સાંભળો. બિલકુલ જી જયરાજ, તર્ક વાળી વાત કરજો. જવાબ આપતા તમે સ્ટુડિયો મૂકીને ભાગી જશો. મુખ્યમંત્રી શ્રી બીજાની રૂપાળી પત્ની માટે 50 કરોડની ગર્લફ્રેન્ડની વાત કરે એ તમારા સંસ્કારો છે કે કેમ એ જણાવો. ગુજરાતની મહિલાઓ ફિગર કોન્શિયસ છે, બ્યુટી કોન્શિયસ છે. આવી વાતો કરવા વાળા નિમ્ન કક્ષાના હલકટ વિચારો ધરાવતા તમારા મુખ્યમંત્રી શ્રી આ વાત કરી હતી કે કેમ ગુજરાતમાં કુપોષણથી પીડાતી મહિલાઓ તમારા મુખ્યમંત્રી શ્રીનું અજ્ઞાન પ્રગટ કરે છે, એમને ખબર. જયરાજભાઈ, રોનક વાત કરી રહ્યો છું. જગદીશભાઈ, આપને નથી રોક્યા. મારો સવાલ એ હતો કે 80% મહિલાઓ આદિવાસી અને દલિત સમાજની છે, સમજીને આપતા હોય છે. જે મહિલાઓ, રોનકભાઈ, મારી વાત હું બરોબર તમારા મુદ્દા સાથે જ ચાલુ છું. જી, હું બરોબર તમારા મુદ્દા સાથે જે જબાન સંભાલ કે હું જબાન સંભાલ કે ની જ વાત કરું છું. મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની મહિલાઓ હેલ્થ કોન્શિયસ હોવાની જગ્યાએ બ્યુટી કોન્શિયસ છે એવી વાત કરી. હમણાં લઈશું એક વિરામ પછી નેતાઓના ભાષણ, બે લગામ ભાષણો પર આધારિત જબાન સંભાલ કે કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ જગદીશભાઈથી. જગદીશભાઈ, જેવી રીતે આરોપ લગાવ્યા કોંગ્રેસ તરફથી, ખાસ કરીને જયરાજભાઈએ ઉગ્ર ભાષામાં જે રીતે આરોપ લગાવ્યા અને બે ત્રણ વાતો પણ કહી
કેમ આ પ્રકારની નિવેદનબાજી? અને ખાસ કરીને જ્યાં સુધી બીજેપીના નેતાઓની વાત કરીએ તો સ્વાભાવિક રીતે છેલ્લા કેટલાક સમયમાં સૌથી વધુ સભાઓ પણ નરેન્દ્ર મોદીની થતી હોય છે, તેઓના દ્વારા આ પ્રકારની બયાનબાજી કેમ? દેખો, ચૂંટણીની અંદર જ્યારે આમ સભા હોય ત્યારે આમ સભાની અંદર પ્રજાને શું વ્યવસ્થિત રીતે સમજાઈ શકાય એ ભાષાની અંદર વાત કરવાની હોતી હોય છે. નરેન્દ્રભાઈ મોદી આજે દેશના અંદર જુદા જુદા રાજ્યોની અંદર એ જ્યાં આગળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે ત્યાં, જગ્યાએ ભવિષ્યના લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં, એ લોકલ પ્રશ્ન, લોકલ કેન્દ્રની સરકારના પરિણામ સ્વરૂપ જે રાજ્ય હોય એ રાજ્યને થયેલો અન્યાય, આ બધી બાબતો સાંકળીને પોતાની વાતો રજૂ કરતા હોય છે. ગઈકાલનું જે નિવેદન તમે બતાવો છો કે પૈસાના સંદર્ભના અંદર, નહીં મામા શબ્દ વાપરો, હા, એટલે પૈસાના સંદર્ભના અંદર, તો ગુજરાતની 2012ની ચૂંટણી થઈ એ વખતે પણ આ જ પ્રકારનું કોંગ્રેસ તરફથી કેન્દ્રના કોંગ્રેસના નેતા અહીંયા આવે ત્યારે એ લોકો પણ કે અમે ગુજરાતને આટલા બધા પૈસા આપીએ, ગુજરાતને આટલા બધા પૈસા આપીએ છીએ. એ વખતે પણ અમે પ્રશ્ન કરતા હતા તો એ ગુજરાતને પૈસા આપો છો, કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યના અંદર અમારી સરકાર છે, ગુજરાતમાંથી તમે હિસ્સો પણ લઈ જાઓ છો, જુદા જુદા પ્રકારના ટેક્સથી તમારી જો પૈસા પણ આવે છે, તો ભાઈ ધર્મદાન કરતા નથી. એ સીધી વાત અમે એ વખતે પણ કરતા. મામાના ઘરેથી લઈ આવો છો નહીં, કેન્દ્રની, હું તમને કહું, કેન્દ્રની પ્રાથમિક જવાબદારી છે કે રાજ્યને જે હિસ્સો ત્યાં સેલ્ફ ઇન્કમ ટેક્સના માધ્યમ દ્વારા, વિવિધ પ્રકારના ટેક્સ દ્વારા આવતો હોય એમાંથી જે વિકાસ માટે જુદા જુદા ક્ષેત્રોમાં ફાળવવા હોય એ પ્રકારના ફાળવવા પડે. મુદ્દો જે ઉપસ્થિત થયો છે કે કોક સભાની અંદર કોંગ્રેસના કોઈ લીડર આ પ્રકારનું બોલ્યા કે અમે છત્તીસગઢને આટલા રૂપિયા આપીએ છીએ, છત્તીસગઢના આ ક્ષેત્ર માટે આટલા રૂપિયા આપ્યા, છત્તીસગઢની સરકાર કંઈ કરતી નથી. તો એના સંદર્ભના અંદર એ પ્રકારની વાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતના ભાજપના ભાવિ વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કીધું કે આ પૈસા જે છે એ કોઈ ઉપકાર કરતા નથી. જગદીશભાઈ, આપને એક સાથી ચર્ચામાં જોડાયા છે, રાજકોટથી આપણી જોડે છે વલ્લભભાઈ કથિરિયા, કે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, ખાસ કરીને વાજપેયીજીની સરકારમાં તેઓ મંત્રી હતા. વલ્લભભાઈ, આપનું સ્વાગત કરું છું. અમે આપ જોડાયા પહેલા ચર્ચા કરી રહ્યા હતા નેતાઓના બે લગામ બયાનની. માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની તમામ પક્ષના રાજનેતાઓ સાર્વજનિક મંચ ઉપરથી જે પ્રકારની નિવેદનબાજી કરે છે, જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે, ચોક્કસથી આપત્તિજનક હોય છે. આપ સંસદમાં રહી ચૂક્યા છો, વાજપેયીજીની સરકાર વખતે રહી ચૂક્યા છો, એ સમયગાળો કેવો હતો ને નેતાઓની ભાષામાં આ પ્રકારનો બદલાવ કેમ આવ્યો? અમે ચિંતા એ જ છે અત્યારે કે જે રાજકારણની જે ગરિમા, એક જે સ્ટેટસ અને જે હાઇટ હોવી જોઈએ એ જે રીતે કોંગ્રેસની સરકારે અને ખાસ કરીને કેન્દ્રના કોંગ્રેસના નેતાઓએ જે રીતે હલકી કરી છે, એક પછી એક રીતે ત્યાંના જે કૌભાંડો બહાર પડતા ગયા છે અને ત્યાંના લોકોનો જે વાણી વિલાસ અને હાર ભાળી ગયા છે. અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી આખા દેશમાં એવા છવાઈ ગયા છે કે ત્યારે એ લોકો હાર ભાળી ગયા છે, એટલે એમના મોઢામાં, વાણીમાં પણ ક્યાંય ને ક્યાંય આ પ્રકારના ભૂલો થાય છે, જબાન પણ એમની છટકી જાય છે. તો મને લાગે છે કે એ વાત બરાબર નથી. આજે રાજકારણમાં એક ગરિમા જાળવવા માટે થઈને, રાજકારણમાં કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, પરંતુ સૌએ સાથે મળીને આ દેશને, સમાજને કઈ રીતે પોતે સરકાર આપવા આવે તો કઈ રીતે કામ કરવા માંગે છે, કઈ રીતે દેશનો વહીવટ કરવા માંગે છે, કઈ રીતે દેશના વિકાસ કરવા માંગે છે, એ વાતને પ્રાધાન્ય આપીને મને લાગે છે કે આપની વાત ચોક્કસથી સાચી છે ને એ પ્રકારની જ ભાષા હોવી જોઈએ. પરંતુ સવાલ એ છે કે આપની પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ પ્રકારની બયાનબાજી થતી હોય છે. બ્રેક પહેલા જે ચર્ચા કરતા હતા જયરાજભાઈ જોડાયા હતા. જયરાજભાઈ, સીધો વલ્લભભાઈ આરોપ લગાવી રહ્યા છે કે જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે ત્યારબાદ આ પ્રકારની ભાષાનો ઉપયોગ વધી ગયો છે. કથિરિયા સાહેબ, ફરીથી તો એ વાત એટલા માટે નહીં કે ફરીથી પાછું ભારતીય જનતા પાર્ટીમાંથી દૂર થવું પડે. એકવાર તો દૂર થયા પછી માંડ ફરીથી પ્રવેશ મળ્યો છે, એટલે કથિરિયા સાહેબ આવી તો ભૂલ નહીં કરે કે મુખ્યમંત્રીશ્રીના નિવેદનને વખોડવાની. કથિરિયા સાહેબ, એ ભૂલી જાઓ છો, આપ તો કેન્દ્રીય મંત્રી રહ્યા છો. મુખ્યમંત્રીશ્રી જે રીતે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે તે આપ જાણો છો. તો એ વખતે આપણે પ્રથમ સલાહ તો પોતાના મુખ્યમંત્રીને જ કહેવું જોઈએ કે મામાના ઘરેથી લાવવાની વાત આવી તો ગરીબ મેળામાં તમે ગરીબોને જે કામ ક્લાર્કે કરવાનું હોય, જે કામ કારકુને કરવાનું હોય છે, એ આખા વર્ષના પૈસા ભેગા કરી અને ગરીબ મેળામાં ગરીબને ભિખારી છે તેવો જાહેરમાં સિક્કો મારી અને પછી અમને અપમાનિત કરી
અને જે પૈસા આપો છો એ પૈસા તમે વડનગરથી બાબુ મામાના ઘરેથી લાયા હતા કે કેમ, એ પણ મુખ્યમંત્રી શ્રીને પૂછવું જોઈએ. સદભાવના મિશનમાં 40,000 કરોડ રૂપિયાના નકલી જુઠ્ઠાણા ગુજરાતની પ્રજાને છેતરવા માટેના જે પેકેજો જગદીશભાઈ જાહેર કરતા હતા એ તમે જંતી મામાના ઘરેથી લાવ્યા હતા કે કયા મામાના ઘરેથી લાવ્યા હતા? જયરાજભાઈ, આપણા કાર્યક્રમનું નામ જબાન સંભાળ છે. ગુજરાતની જનતાને પણ જાણવાનો અધિકાર છે. સંયમ રાખીએ. વલ્લભભાઈ, સવાલ એટલા માટે જે રીતે રાહુલજીના મામાના ઘરેથી લાવ્યા હતા કે નહોતા લાવ્યા, તો આપણે પણ 37,000 કરોડનું દેવું હતું, મને લાગે છે કે આજે 1 લાખ કરોડનું દેવું થયું છે. જયરાજભાઈ, વલ્લભભાઈનો જવાબ લઈ લઈએ. કરોડ રૂપિયા આપણે કયા મામાના ઘરેથી લાવ્યા હતા એ પણ ગુજરાતે જનતાને જણાવવું જોઈએ. એટલે સવાલ એ છે કે હર હંમેશ પોતે કાચના ઘરમાં રહેતા હોઈએ તો બીજા ઉપર પથ્થરો ફેંકવા જોઈએ નહીં. અને કથિરિયા સાહેબ તો જવાબ સાચો નહીં આપે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ગોઠવાયું છે. હું ચોક્કસ માનું છું કે આપણે ગરીબ કલ્યાણ મેળાની જગદીશભાઈ કથિરિયા સાહેબનો જવાબ લઈ લઈએ. આ ગરીબ કલ્યાણ મેળાની વાત કરી તો હું તો એ માને કહીશ કે સાચા અર્થમાં ગરીબોને કોઈ ગરીબ ન રહે અને એનું જીવન ધોરણ ઊંચું આવે એટલા માટે થઈને વ્યવસ્થિત રીતે કોઈ બીજી આડાવડી ચેનલ વગર સીધા આવા લોકોને એનો ફાયદો મળે અને એના દ્વારા એ સાચા અર્થમાં એક સરસ મજાનું જીવન જીવે એ માટેનો અમારો પ્રયાસ છે. એમાં ક્યાંય એમને કોઈ હલકા કરવાની વાત જ નથી આવતી. એ તમારા વચ્ચેવાળા ખાઈ જાય છે પૈસા. તમારા રાજનીતિમાં તમારા ગરીબ મેળાથી પૈસા આપવા પડે છે, કારણ કે અધિકારીઓને બધા ભ્રષ્ટ છે એમ કેવું છે. તમારા આગેવાનો કાર્યકરો ખાઈ, અરે તમે ભ્રષ્ટાચારની વાત ક્યાં કરો જગદીશભાઈ? હું ગાંધીનગર લઈ જાઉં તમને અત્યારે. ઓ ચેરમેન સાહેબ, તમે કયા બોર્ડના ચેરમેન? તમારું શું લેવલ હોય? તમે વલ્લભભાઈ અત્યારે ગુજરાતના દિગ્ગજ નેતા હોય, ટોપ 10 લીડર હોવા જોઈએ. તમારી શું દશા કરી વાણી વિલાસ વાળા વ્યક્તિએ? આજે ગાંધીનગર આવો, હું કલેક્ટર કચેરીમાં લઈ જાઉં, એક કામ તમે વગર પૈસે કરી આપો, એક કામ વગર પૈસે, ભ્રષ્ટાચાર વગર, તો હું તમારી પાર્ટીમાં જોડાઈ જાઉં. હિમાંશુભાઈ, પાર્ટીમાં જોડાવાની વાત નથી, અહીંયા વાત ભાષાની છે. જગદીશભાઈ, સૌથી મોટો સવાલ હું એ જાણવા માંગુ છું, ને દર્શકો સ્વાભાવિક રીતે જાણવા માંગતા હશે કે શું રાજનેતાઓ પહેલેથી નક્કી કરીને આવતા હોય છે કે આ પ્રકારનું ભાષણ કરવું, આ પ્રકારનું નિવેદન કરી અને એને ચર્ચાનો મુદ્દો બનાવવો? નહીં, આમાં એ પ્રકારની વાત કોઈ હોતી નથી, પરંતુ જે તે રાજ્યની જે સમસ્યા હોય એ જ સમસ્યાને આમ સભાની અંદર સામાન્ય રીતે ચૂંટણીના સમયે ઉજાગર કરવામાં આવતી હોય છે. ચૂંટણી ના હોય અને સામાન્ય સંજોગો હોય ત્યારે મુદ્દા અલગ પ્રકારના હોય છે, પરંતુ ચૂંટણી હોય ત્યારે મુદ્દા અલગ પ્રકારના હોય છે અને કોઈ એવું પ્રી પ્લાનિંગ હોતું નથી. પરંતુ ઘાત સામે પ્રત્યાઘાત, કોઈ કંઈ બોલે એનો સ્વાભાવિક જવાબ આપવાનો પ્રયત્ન થતો હોય છે. ગુજરાતમાં આમ છતાંય જે રીતે કોંગ્રેસના લીડરો હાર્યા પછી પણ અને હાર્યા પહેલા પણ જે પ્રકારનો અનર્થક અને એકદમ અલગ પ્રકારની વાતો જે કરતા તમે ક્યાં એના જવાબોમાં પડતા જ નહીં, કારણ કે એ પ્રકારની વાત કરનારને ગુજરાતના અંદર 2012માં લોકોએ ક્લિયર કરી નાખ્યા. તમે જુઓ, કોંગ્રેસની સીટ વધી, અરે આમ જોવા જઈએ ને જગદીશભાઈ, મને સાંભળી લો, તમારી આખી પાર્ટીના બધા નેતા કેશુભાઈ, કાશીરામ, રતિલાલ વર્મા, આ વલ્લભભાઈ સામે બેઠા છે, આ બધાની નરેન્દ્ર મોદીએ શું દશા કરી આખી પાર્ટી? અરે તમે તમારી તો જે તર્કવાળી જ વાત છે ને, અરે હારજીત, અરે હાર તો હારજીત ની અમારી શું પર ચિંતા કરો છો? અમે હારીએ જીતીએ. તમારા નેતાએ જે વિલાસ કર્યો છે આખા ગુજરાતના, આખી પરિવર્તન પાર્ટી બની, તમારા નેતાઓની પરિવર્તન પાર્ટી બની, ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ. પોરબંદરના લીડર તમારા બચી શક્યા, ભાવનગરના લીડર તમારા બચી શક્યા, ડભોઈના તમારા સિદ્ધાર્થ બીજા 2000 લઈ જાઓ. કોંગ્રેસ તો નેતાઓ હારી ગયા ગુજરાતની પ્રજાએ. રોનકભાઈ જવાબ આપવો પડશે. રોનકભાઈ, નહીં, બિલકુલ આપો. આપ મેં જે મુદ્દા વાણી વિલાસના સંદર્ભમાં કીધા એનો જવાબ આપો તમે. જયરાજભાઈ, ભૂલી જાઓ છો અને અમે તો તમારા પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ પોતે હારી ગયા છે. અંદર પણ અસર થાય અને રાજસ્થાનમાં પણ અસર થાય. જગદીશભાઈ, આપણે જયરાજભાઈને સાંભળી લઈએ. જી જયરાજભાઈ. હા, હું એ જ કહેવા માંગુ છું કે તમે જે રીતે હોશિયારી કરો છો કે અર્જુન મોઢવાડિયા હારી ગયા, તો તમારા આરસી ફળદુ જીતી નથી ગયા ભાઈ.
તમારા કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસ, ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ, કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલા સહિત તમામ તમારા નેતાઓ હાર્યા જ છે. પ્રજાએ વાણી જોડીને તમારા કેબિનેટ મંત્રીઓના સુપડા સાફ કરીને આજે ઘરે બેસાડી દીધા છે ભાઈ. આરસી ફળદુને હરાવી જ દીધા છે. જયરાજભાઈ એટલે એવા બ્રહ્મો નહીં હતા. તમારા સ્ટોલવર્ટ નેતાઓને હરાવ્યા છે. ફકીરભાઈ વાઘેલા હોય, જયનારાયણ વ્યાસ હોય કે પ્રફુલ્લ પટેલ હોય, જયરાજભાઈ કથિરિયા સાહેબ સાંભળી રહ્યા છે. અને બીજું મુસ્કરાઈ રહ્યા હતા ડોક્ટર સાહેબ. રોનકભાઈ જયરાજભાઈ કથિરિયા સાહેબને સાંભળી લઈએ. જગદીશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ રીતે ક્યારે આપે કે તમારા મોહન ભાગવતજીએ કહ્યું છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. જયરાજભાઈ મોહન ભાગવતજીની વાત કરવાનું તમારું કોઈ એ નથી. જયરાજભાઈ કથિરિયા સાહેબને સાંભળી લઈએ. મને લાગે છે કે મોહન ભાગવત એમ કહેતા હતા કે તમે તમારી મર્યાદાની અંદર વાત કરો. આપના સાથે બોલી રહ્યા છે. કથિરિયા સાહેબ આપ આપની વાત મૂકો. કહેવાતા ઠેકેદારો એમ કહેતા હોય કે મેરેજ એક કોન્ટ્રાક્ટ છે તો એક કલંક છે એ સમજી લેવું જોઈએ. જગદીશભાઈ તમારે સીધે આપો કે આ જે રીતે આ તમારા નેતાઓ જયરાજભાઈ કથિરિયા સાહેબ કઈ કહેવા માંગી રહ્યા છે? ઇસ્યુ છે અથવા તો પોતાના પ્રદેશના ઇસ્યુ છે અને સમાજ હિતના ઇસ્યુ છે એને લઈને આ વાતો કરવી જોઈએ. આ વાણી વિલાસની વાત જે કોંગ્રેસ કરીને અમને જે પરાણે બોલાવડાવે છે આઘાત પ્રત્યાઘાતના રૂપમાં, એને બદલે હવે જાગ્યા ત્યાંથી સવાર કરીને આ એક સંયમ રાખવો જોઈએ. અમારા નેતાઓએ પણ વાત કરી છે કે અત્યારે ખરેખર સાચા અર્થમાં સૌથી બધા સૌએ આ ઇલેક્શનને ચૂંટણી વારે ચૂંટણી પંચને પણ નોટિસ આપવી પડે અથવા તો કહેવું પડે એવું ન થાય અને એક ગરિમા જળવાય ઇલેક્શનની, ચૂંટણીની, રાષ્ટ્રીય નેતાઓની, એ પ્રકારનું બધાએ વર્તન કરવું જોઈએ. વલ્લભભાઈ તમારે જ કહેવાનું છે. હું પૂછવા તમારા નેતા અને તમારે બંને પક્ષના પ્રમુખ નેતાઓને આ પ્રકારની નોટિસ મળી ચૂકી છે. કથિરિયા સાહેબ, ખુદ નરેન્દ્ર મોદીને પણ આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે. આપણે ક્યાંય ક્યાંય જે પણ જેની ભૂલ થઈ ના બોલી શકે સાહેબ, ના બોલી શકે. જાગ્યા ત્યાંથી સવાર કરવાની જરૂર છે. આજે આ દેશમાં આ દેશની ચૂંટણી ઉપર આખા વિશ્વની મીટ છે. આજે નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ આખા વિશ્વમાં એવું પ્રકારનું ફેલાયું છે કે જેને કારણે લોકો આ ભારતની ચૂંટણી ઉપર એક નજર રાખી રહ્યા છે. ત્યારે ભારતની જે લોકશાહી છે, આપણે જે લોકશાહી 50, 60, 65 વર્ષથી એક મેચ્યોરિટી પર આવી છે, ત્યારે હજુ આ ઇલેક્શનમાં પણ મેચ્યોરિટી બતાવવાનો આપણા નેતાઓએ આપણે બધાએ સંયમ રાખીને આ એક સમય આવ્યો છે, ત્યારે બધાએ આમાં સંયમ રાખવો જોઈએ એવું પણ મારું એક નમ્ર નિવેદન છે. ચોક્કસથી કથિરિયા સાહેબ. જયરાજભાઈ આપ કઈ કહેવા માંગી રહ્યા હતા? કથિરિયા સાહેબ, તમે જે સંસ્કારોની સંસ્કૃતિની વાતો કરો છો તો તમારા જેઠમલાજીએ હમણાં જ કહ્યું છે કે રામ સારા પતિ નહોતા. જે રામના ખભા ઉપર બંદૂક ફોડી, જે રામના નામે વટાવી આખા સમાજને ઉલ્લુ બનાવીને સત્તા ઉપર આવ્યા હતા, એ રામ ખરાબ પતિ હતા એવું નિવેદન રામ જેઠમલાણીએ જયારે કર્યું હતું ત્યારે તમે બધા કઈ ગુફામાં સંતાઈ ગયા હતા? સાચું કહેવાની પણ તમારામાં હિંમત નહોતી. સંસ્કારોનો તમને ખ્યાલ નહોતો કે શું? તમારા નરેન્દ્ર મોદી એમ કે સોનિયા ગાંધી માટે જર્સી ગાય જો હલકટ શબ્દ વાપરે ત્યારે તમારી સંસ્કૃતિ ક્યાં ગઈ હતી? રામ જેઠમલાણી અત્યારે પાર્ટીમાં છે જ નહીં, એને સસ્પેન્ડ નહીં પણ એને ટોટલ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તમારી પાર્ટીમાં નરેન્દ્રભાઈ સિવાય કોઈ તમે 4 વાર કાઢ્યા, 4 વાર લીધા. ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે. એકલા નરેન્દ્રભાઈ છે કે વાજપેયી, અડવાણી, સુષ્માજી કોઈનો ફોટો છાપતે શરમ આવે કે ત્યાં એકમાત્ર વંશવાદ અને એની વાત ચાલે છે. અરે અમારી વાત ના કરીશો. તમારી પાર્ટીમાં નરેન્દ્રભાઈ અમારી તો વંશવાદ છે, અમારી પાર્ટી છે. તમારે શું સ્થિતિ છે? એમને બધી રાજ્યસભાની આઈટમો ત્યાં ભેગી કરી છે. હિમાંશુભાઈ બધા રાજ્યસભાના માણસો છે. અરુણ જેટલી હોય તો વિસ્તાર નથી. તમારો એક માણસ પણ પોતાના રાજ્યમાં ચૂંટાઈ શકે એવો નહીં. જગદીશભાઈ,
એટલે 2014 માં જોઈ લેજો. હિમાંશુભાઈ, તમે ચિંતા કરશો નહીં, અમને તો વિકલ્પ જ બચ્યો નથી. 8 ડિસેમ્બરે બી ખબર પડી હશે. જગદીશભાઈ, જનતા ચોક્કસથી તમામ હિસાબ કિતાબ રાખતી હોય છે, ખાસ કરીને જગદીશભાઈ 15 વર્ષથી જબ્બા સીવડાઈ નાખ્યા છે, ક્યાં ખારી જગ્યાએ ઠેકાણું પડે. 25 નેતાઓ એવા છે જે ક્યારેય હાર્યા નથી, એમને ગૌ સેવામાં બી હાર્યા છે, અમને કોર્પોરેશનમાંથી બહાર નહીં કાઢતા. આખા દેશમાં એમને ફાફા પડે છે 125 સીટ ભેગા કરવાના. મોટો ને કોંગ્રેસના તો 125 નેતાઓ એવા છે જે ક્યારેય હાર્યા નથી અને હર હંમેશ ચૂંટાય છે. જયરાજભાઈ, આપણે મૂળ મુદ્દા ઉપર રહીશું, મૂળ મુદ્દાને લગતી ચર્ચા કરીશું. વિઠ્ઠલભાઈ કથરિયાજી, આપની જોડે જાણવા માંગીશ કે આપ સંસદમાં હતા, એક એવી સંસદમાં હતા કે જે વાજપેયીજી લીડ કરતા હતા. વાજપેયીજીની ભાષાની શાલીનતા જે હતી તેની ચર્ચા ચોક્કસથી હજુ પણ લોકો કરે છે, જનતા કરતી હોય છે. આપની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું એવું નિવેદન આવે કે જેને ચૂંટણી પંચે નોટિસ આપવી પડે, કઈ નજરથી જોઈ શકાય? હું એ જ કહું છું કે મારે તો પેલા જવાબ એ આપવો છે જયરાજભાઈને કે એમણે ગૌ સેવાના વિભાગની વાત કરી, એટલે કોઈ બોર્ડ કે નિગમ કઈ પૈસાથી જોવાતું નથી. એ વિષય કેટલો ગહન છે. ડોક્ટર સાહેબ, એ વિષય ચોક્કસથી આપ જયરાજભાઈ જોડે પછી ચર્ચા કરી લેજો. અત્યારે મુખ્ય મુદ્દો એ છે કે આ પ્રકારના નિવેદનો કેટલા યોગ્ય કે ઇલેક્શન કમિશનરે નોટિસ આપવી પડે? એની વાત તો મેં કરી કે બધા હવે જાગ્યા ત્યાંથી સવાર હવે બધા કરવું પડશે. કોને જાગવાની જરૂર લાગી રહી છે? કઈ પાર્ટીના નેતાએ જાગવાની જરૂર લાગી રહી છે? અને કોઈ એ પ્રકારે અમે કોઈ એમ નથી કહેતા કે બધાએ, દરેક પાર્ટીએ, દરેક નેતાએ, દરેક કાર્યકરે અને અહીંયા બેઠેલા આપણે બધાએ પણ આપણે જયારે વાત કરીએ ત્યારે પણ એવા આક્ષેપોમાંથી દૂર રહીને સાચા અર્થમાં રાષ્ટ્રીય ઇસ્યુ, સમાજના હિતને ઇસ્યુ લગતા ઇસ્યુ અને વિકાસને લગતા ઇસ્યુને ધ્યાનમાં રાખીને વાતચીત કરવી જોઈએ અને એ ઉપર ભાષણ કરવા જોઈએ. કથિરિયા સાહેબ, ચોક્કસથી આપની વાત ચોક્કસથી સાચી છે અને એ માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજનેતાઓ જાણે કે કઈ ભાષા કેટલી શાલીનતાથી વાત કરવી જોઈએ. હિમાંશુભાઈ, આપની જોડે હું જાણવા માંગીશ કે નહીં, આપની જોડે હું જાણવા માંગીશ આ મુદ્દાને આસપાસ જ આપણે વાત કરીશું. હું આપની જોડે જાણવા માંગીશ કે રાજનેતાઓ આ પ્રકારના નિવેદન કેમ કરતા હોય છે, કોઈ પણ પાર્ટીના હોય, શું પહેલેથી નક્કી કરીને આવતા હોય છે કે તેઓની જબાન ફિસલતી હોય છે? હું ચોક્કસ એ વાત અગાઉ પણ મેં કીધી કે અત્યારે જે આ પ્રશ્ન ઉભો થયો છે, જે વિવાદ આ વિવેકનો ઉભો થયો છે, એનું માત્ર ને માત્ર કારણ નરેન્દ્ર મોદી છે. કારણ કે 2002ની ચૂંટણી એ લડ્યા ત્યારે જેમ્સ મિસાઇલ લિંગદોહની વાત કરીને લડ્યા. 2004ની ચૂંટણી લડ્યા, આતંકવાદના નામે લોકોને ગુમરાહ કરીને લડ્યા. 2007ની ચૂંટણી લડ્યા, ઓબામા નામની એક ભવાઈ એમને કરી હતી અને ભવાઈના નામે લડ્યા. 2012માં ખૂની પંજો, આવા ગડગત્તા જેને રાષ્ટ્રવાદ સાથે, જેને વિચારધારા સાથે કોઈ જ મારા સવાલનો જવાબ નથી આપ્યો. મારો સવાલ એ હતો કે શું નેતાઓ જાણી જોઈને આ પ્રકારના? જાણી જોઈને હું સ્પષ્ટ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી હું તમને મારી વાત સાંભળી લો, કારણ કે બહુ સાંભળ્યું મેં. નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીમાં એમ કે મેં ચૂન ચૂન કે મારુંગા અને બીજા રાજ્યોમાં જાય તો કે મારી પાસે સીબીઆઈ અને બીજી મુસ્લિમ સંસ્થાઓ પડી ગઈ છે, એટલે તો અહીં જુદી ગોળી, ત્યાં જુદી ગોળી, ચૂન ચૂન કે મારને વાળા તો વહાં ભી માર દો ના. હિમાંશુભાઈ, જગદીશભાઈ પણ સાંભળી રહ્યા છે. જગદીશભાઈ, આપ શિક્ષણ જોડે જોડાયેલા છો. શિક્ષણ કઈ રીતનું હોય, કેવી રીતે બાળકોમાં સિંચન કરવામાં આવતું હોય, સંસ્કારનું કેવા શબ્દો શીખવાડવામાં આવતા આપ સારી રીતે જાણો છો. આપને શું લાગી રહ્યું છે રાજકારણીઓમાં એક જે શિક્ષણનો અભાવ છે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ, એક કારણ હોઈ શકે કે ભાષા ઉપર તેઓનો કાબુ નથી હોતો? નહીં, એવું કંઈ હોતું નથી. રાજકારણના અંદર કોંગ્રેસ પાર્ટીએ તો હમણાં 4-5 વાર દિલ્હીના અંદર બી પ્રવક્તાઓની શિબિર કરીને, અહીંયા પણ એમને 2-3 વાર શિબિર કરીને શિક્ષણ આપવાનું કામ કર્યું છે. એ પ્રકારની કોઈ વાત આની અંદર હોતી નથી. દરેક લોકો ઘાત પ્રત્યાઘાત, મેં કીધું એમ, કોઈ એક વસ્તુ બોલાતી હોય છે એના પ્રત્યુત્તરના અંદર આ જાહેર સભાની અંદર, ચૂંટણીના વાતાવરણની અંદર આ વાતો મૂકવામાં આવતી હોય છે. અન્યથા રૂટીન કાર્યક્રમોના અંદર વિકાસ, જે તે ક્ષેત્રની પ્રગતિ, આ જ પ્રકારના સંદર્ભો હતા. એટલે આ પ્રકારનું કોઈ ટીચિંગ એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીમાંથી તો આપવામાં આવતું નથી. મારા મિત્રોને આપવામાં આવતું તો ખબર નથી. આ તમામ નેતાઓ એક સવાલથી દૂર ભાગી રહ્યા છે કે નેતાઓને શું આ પ્રકારનું પ્લાનિંગ કરીને ભાષણ આપતા હોય છે કે તેઓની જબાન ફિસલતી હોય છે? આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું વિરામ બાદ. ये पैसे दिए कह रहे हो, मैं जरा जानना चाहता हूँ कि मामा के घर से लाए थे क्या? ગામની કાંગીએ ત્યાં ફેંકી દીધી, એને કૂતરાએ બિચારા શી ખબર કરતા હશે. એવી પરિસ્થિતિમાં
વિરામ બાદ તમામનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ ડોક્ટર કથિરિયા સાહેબ જોડેથી. ડોક્ટર સાહેબ, તમે તો ડોક્ટર રહી ચૂક્યા છો, શું ઈલાજ હોઈ શકે રાજનેતાઓની આ પ્રકારની જબાન ઉપર કંટ્રોલ લગાવવાનો? એક તો ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચ જે કઈ કામ કરી રહ્યું છે એના આધાર ઉપર એક ચોક્કસ ગાઈડલાઈન અને આચાર સંહિતા. નંબર 2, દરેકે વ્યક્તિગત રીતે પણ સંયમ રાખીને પાર્ટીએ પણ ગાઈડલાઈન આપવી પડે કે પાર્ટી દ્વારા પણ વ્યવસ્થિત રીતે લોકો જે કઈ વક્તાઓને કે નેતાઓને બોલવાનું સ્પષ્ટ સમજાવવામાં આવે. અને નંબર 3, આપણી પોતાની નૈતિકતા, એના આધાર ઉપર પણ ધ્યાન રાખીને કયા ઇસ્યુને કઈ રીતે લેવા, કઈ રીતે હાઇલાઇટ કરવા, આ જો વ્યક્તિગત રીતે પણ દરેક નેતાને બોલનારા અમારા વક્તાઓ જો ધ્યાન રાખે તો દરેક પાર્ટીમાં ચોક્કસ રીતે એક રાજકારણની ગરિમા આજે જે નીચી ઉતરી ગઈ છે એ પણ ફરીથી ઊંચી આવે અને લોકોને પણ એમાં રસ પડે. મને લાગે છે કે આ વાતને પણ બધાએ ધ્યાનમાં રાખવી પડશે. રાજકારણના ઇસ્યુઝને જયરાજભાઈ, આપને સાંભળ્યું છે ડોક્ટર કથિરિયા સાહેબની જે રીતે કહી રહ્યા હતા, શું આપની પાર્ટીમાંથી કોઈ પ્રકારની ગાઈડલાઈન હોય છે કે આ પ્રકારની નિવેદનબાજીથી બચતા રહેવું? અમારે નિવેદનબાજી કરવાનો સવાલ જ નથી. હંમેશા તમે જુઓ, દિગ્વિજયસિંહજીને જયારે પણ નિવેદન કરે છે ત્યારે હંમેશા એમનું નિવેદન રાજકીય હોય છે, વ્યક્તિગત પ્રહારો વાળું કે જૂઠાણા ફેલાવતું હોતું નથી. હમણાં જ જગદીશભાઈ અને કથિરિયા સાહેબ એવું કહેતા હતા કે જેઠમલાણીજી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી, તો નીતિન ગડકરી તો છે ને ભારતીય જનતા પાર્ટીમાં. એમને જયારે વિવેકાનંદજી અને દાઉદ ઇબ્રાહિમ સાથે સરખાવ્યા ત્યારે બધા કેમ ચૂપ થયા હતા? એ વખતે તમારા મોઢા ક્યાં સિવાઈ ગયા હતા? એ પણ રોનકભાઈ તમે તમારા સંદેશના માધ્યમ દ્વારા એમને પૂછો. દાઉદ અને વિવેકાનંદની સરખામણી થઈ શકે? જે વિવેકાનંદના નામે જગદીશભાઈને પૂછી લો. જગદીશભાઈ પણ કંઈક કહેવા માંગે છે. એમને પણ દાઉદ સાથે સરખાવી દીધા. નહીં, આપ સમય આપો તો હું પૂછી લઉં. મારી વાત બોલવા દો રોનકભાઈ. હા, પણ સમય તો આપું, પણ મને પહેલા મારી વાત પૂરી કરવા દો. બોલો તમે. એટલે એમને જયારે નિવેદન કર્યા છે, જો અમને 2004માં મનમોહનસિંહજી માટે પહેલા શરૂઆતમાં વાજપેયીજીના વખાણ કર્યા, પછી પ્રજાએ એમને કાઢ્યા. 2009માં એમને કહ્યું કે મનમોહનસિંહજી નબળા છે, પ્રજાએ એમને કાઢી મૂક્યા અને ઘર ભેગા કર્યા. એમને સોનિયાજી માટે અને રાહુલજી માટે ગાય અને વાછરડું જેવા શબ્દનો, નિમ્ન કક્ષાના શબ્દનો પ્રયોગ કર્યો હતો અને પ્રજાએ એમને ધોકા મારીને બહાર કાઢી મૂક્યા હતા. એટલે જગદીશભાઈ, આજે નહીં 200 વર્ષ થશે તો પણ દિલ્હીના સપના મહેરબાની કરી જોશો નહીં. કાનપુર કાર્યાલય અને તમારા ગાંધીનગર બરાબર છે, દિલ્હી સામે નજર રાખશો તો આ દેશની જનતા ક્યારેય નહીં. અને તમને ભાષણોમાં અને મીડિયામાં તમે કોઈકને ગાળો બોલો તો સારું લાગે, બાકી આ દેશની જનતામાં બધા દેશમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ઓળખતું નથી. નથી. અને ક્યાં તમે ગાંવ તો અભી બસા નહીં और ભિખારી આ ગયે, એસી સ્થિતિ ઉભી થઈ છે. ગામ તો હજી વસાયું નથી. જયરાજભાઈ, આપની વાત સાંભળી, આપે સવાલ પણ ઉભો કર્યો, પણ જગદીશભાઈનો જવાબ તો લઈએ ને આપણે. જગદીશભાઈનો જવાબ લઈ લઈએ. જગદીશભાઈ, બહુ બધા આરોપ જયરાજભાઈ લગાવ્યા. જો રોનકભાઈ, અમે જયરાજભાઈની વાતો જે છે એને ગંભીર લેતા નથી, કારણ કે અમારા લીડર કેન્દ્રના એ લોકોએ પણ કીધું કે કોંગ્રેસના જે પેલા કુંવર છે એની વાતને કે એના નિવેદનને અમે ગંભીરતાથી લેતા નથી. એમ ગુજરાતના અંદર જયરાજસિંહની વાતને પણ બહુ ગંભીરતાથી લેતા નથી, કારણ કે એમની વાતના અંદર કોઈ આધાર નથી હોતો, કોઈ તથ્ય નથી હોતું, કોઈ તર્ક નથી હોતો. હિમાંશુભાઈ શાંતિથી બેસી રહ્યા હતા. જગદીશભાઈ જોવા છે, જયરાજસિંહ કહું છું, જગદીશભાઈ પ્રવક્તા છે. 1 મિનિટ જયરાજસિંહ, 1 મિનિટ. હું તમારી જ વાત, હું જગદીશભાઈ અને ડોક્ટર વલ્લભ જગદીશભાઈ પ્રવક્તા નથી. જગદીશભાઈ જયરાજસિંહ 1 મિનિટ, હું સ્પષ્ટ પૂછું છું. મીડિયા કમિટીના સભ્ય છે એટલે સુધારા સાથે વાંચો. તમે તમારી ચિંતા કરો. જયરાજસિંહ 1 મિનિટ. આજે હું ડોક્ટર વલ્લભ કથિરિયાને એક જવાબદાર કેન્દ્રના પૂર્વ મંત્રી, અત્યારના એક ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના જવાબદારીની અને સંસ્કારોના ચિંતનની વાત કરતા આપના સાથી વાત કરી રહ્યા છે. આપના સાથીની વાત જગદીશભાઈ, આ બંને જણ મારો સ્પષ્ટ પ્રશ્ન છે કે તમે બે જણ આ દેશની શબ્દોની અને આની વાત કરો છો. હું તમને વચ્ચે આ વાત કરીશ કે આ ગુજરાતની બેન દીકરીઓની 500 ફરિયાદ આસારામના નારાયણ સાંઈ સામે થઈ.
તમે કેમ કોઈ એક શબ્દ બોલતા નથી? કોની બીક લાગે છે? લોકશાહીમાં માનો છો, સત્યને માનો છો? બતાવો તમે બંને જણ મને ટીવી ઉપર, બીજું કોઈ બોલતા નહીં. જયરાજસિંહ મને કહો, આસારામ ને નારાયણ સાંઈએ જે કામ કર્યા એમાં તમારું શું કહેવું છે? આસારામે સ્ટેજ ઉપર કીધેલું કે મને મારો કાનો મળી ગયો નરેન્દ્ર મોદી માટે. હિમાંશુભાઈ, તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. હમણાં લઈએ એક જવાબ લેવો છે. पैसे दिए कह रहे हो, मैं जरा जानना चाहता हूँ कि मामा के घर से लाए थे क्या? તમિલનાડુ ત્યાં ફેંકી દીધી, એને કૂતરાએ બિચારા શી ખબર છે. એવી પરિસ્થિતિમાં